बड़े भाग मानो शतन मानो शतन सुर दुर्लभ शत ग्रंथ दुर्लभ सब ग्रंथ बड़े भाग मानो शतन पावा। सबका ये भाव से मानो शतन पावा सुर दुर्लभ ग्रंथ सुर दुर्लभ सब सुर दुर्लभ सद ग्रंथ ભાગ્યશાળી આપણને મનુષ્ય દેહ મળ્યો કલિયુગમાં. ત્યારે કલિયુગે કહ્યું કે મહારાજ અમારું કુટુંબ બહુ મોટું છે, હજી થોડાક વધારે સ્થાન બતાવો. ત્યારે પરીક્ષિત રાજાએ વધારે સ્થાન બતાવ્યા કલિયુગને રહેવાના. કામ ક્રોધ લોભ મદમો રાગ દ્વેષ અવિવેક અસ્મિતા, આ બધા જ કલિયુગને રહેવાના સ્થાન છે. એમાં જીવ જાય એ કલિયુગના સકંજામાં આવી જાય. અને પછી તો કલિયુગ વનમાં ફરે ચારે બાજુ. એમાં એક દિવસ પરીક્ષિત રાજા વનમાં ગયા, એક ઋષિના આશ્રમમાં આવ્યા. અને ઋષિના આશ્રમમાં આવી પરીક્ષિત રાજાએ ઋષિને કહ્યું, મહારાજ બહુ તૃષા લાગી છે, જળ લાવો. પણ એ ઋષિ સમાધિમાં હતા, એને કઈ સાંભળ્યું નહીં. બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, ઋષિએ જવાબ ના દીધો. ત્યારે પરીક્ષિત રાજાએ બહારથી મરેલો સાપ ગોતી અને ઋષિના ગળામાં મૂકી દીધો. પાછળથી એના શિષ્ય આવ્યા અને શિષ્યએ જોયું ત્યાં તો ગુરુના ગળામાં મરેલો સાપ. એટલે તરત જ શિષ્યએ હાથમાં જળ લીધું અને શ્રાપ આપ્યો કે જેણે મારા ગુરુના ગળામાં મરેલો સાપ નાખ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે ને એનું મૃત્યુ. આવો શ્રાપ સાંભળી ગુરુદેવ જાગૃત થયા. ગુરુદેવે સમાધિ લગાવીને જોયું કોણ છે, ત્યાં તો એ પરીક્ષિત રાજા હતા. અરે મહારાજ, આનાથી ભૂલ ન થાય, પણ છતાંય થઈ ગઈ. પરીક્ષિત મહારાજ આવું કામ કરે કોઈ દિવસ? ઋષિના ગળામાં મરેલો સાપ નાખે? આવા બહુ મહાન જ્ઞાની હોય, પાંડવ કુળમાં જેનો જન્મ હોય, આવું કાર્ય કરે? પણ છતાંય ઋષિના ગળામાં મરેલો સાપ શું કામ નાખ્યો? આની પાછળ એક કારણ હોય. એક એક વસ્તુની પાછળ કારણ છુપાયેલા છે. કે જ્યારે જરાસંઘ અને ભીમનું યુદ્ધ થયું ત્યારે જરાસંઘનો મુગુટ ભીમને ગમી ગયો હતો. એટલે ભગવાન પાસે કહ્યું કે આ મુગુટ લઈ લઉં. એટલે ભગવાન કે હા લઈ લે.
એટલે જરાસંઘનો મુકુટ ભીમે ઈ સમયે લઈ લીધો અને હસ્તિનાપુરના રાજમાં ઈ મુકુટ રાખ્યો હતો. કોઈ ધારણ નહોતું કરતું. કેટલા વર્ષોથી મુકુટ રત્નજડિત સુંદર મજાનો મુકુટ હતો. આજ પરીક્ષિત રાજાને એમ થયું કે લાવને કોઈ મુકુટ આ ધારણ નથી કરતું તો હું ધારણ કરું. અને જરાસંઘનો મુકુટ ધારણ કર્યો ને તો એ મુકુટમાં કલયુગ રહેતો હતો. એના ઉપર સવાર થઈ ગયો. આનો અર્થ એમ થાય કે અવગુણી વ્યક્તિ, અધર્મી વ્યક્તિ કે અસત્યવાળી વ્યક્તિની વસ્તુનો ઉપયોગ કરશો ને તોય તમને એની અસર થઈ જાય. તોય એની અસર થશે. કારણ કે એના જમ્સ એમાં હોય. એના જેવા વિચારો હોય ને એવા જમ્સ એના કપડામાં, એના શરીરમાં કે એની વાપરેલી વસ્તુમાં હોય. અને એનો તમે ઉપયોગ કરો ને તોય એની અસર તમને થાય. કેવડી તાકાત વાઇબ્રેશનની. બહુ વાઇબ્રેશનની તાકાત છે. બને ત્યાં સુધી હંમેશા આપણી વસ્તુ હોય ને ઈ જ પહેરવી ને એને જ ધારણ કરવી. જે ભગવાને આપણને આપ્યું હોય એ જ આપણા માટે યોગ્ય છે. કદાપી બીજાની વસ્તુનો ઉપયોગ ન કરો. અને એમાં આપણે લગ્ન થયા હોય તેથી જ ઉપયોગ કર્યો હોય બીજાનો. જીવનનું જે મેઇન મહત્વનું અંગ કહેવાય હે એ તે જ દિવસે જ આપણે બીજાના પહેર્યા હોય. ન હોય ભાડે પહેર્યા હોય. હવે તો ઈ આયલું ને એ કેટલાના પહેરીને ભાડા લેતો 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 તમારી પાસે આવ્યો અને તમે પછી પહેરો અને પછી લગ્ન થાય. હે એ લગ્ન આયરે 4 ફેરામાં ઓલું ફરાઈ જાય ભેગું. હે અને પછી આપણા મગજ ઉપર સવાર થાય. અને ઈ સવાર થાય પછી બંનેમાં જે કાંઈ અંદરથી ઉત્પાતો પ્રગટ થાય છે આ જમ્સ, આ બધા જ પ્રેક્ટિકલી જમ્સ હોય એમાં અસર કરે. હું ના હોય આ બધું તમને શું લાગે? ન હોય? હોય જ. આ કોરોનામાં નહોતા અટતા આપણે. હે તેથી શું થઈ જતું તું? તો એનો અર્થ કે જમ્સ લાગુ પડે છે. નેગેટિવ પોઝિટિવ જે પ્રકારના હોય એ જમ્સ લાગુ પડે છે. જરાસંઘનો મુકુટ આજ પરીક્ષિતે પહેર્યો, એનો વિચાર બદલી ગયો. વિચાર તો કરો આ કેવડી સામર્થ્ય શક્તિ હશે. નહીતર એને આવો વિચાર ના આવે. કઈ ઋષિના ગળામાં મરેલો સાપ નાખવાનો આવા રાજાને વિચાર આવે? આવા મહાન રાજા હોય એને આવી મજાક કરવાનું મન થાય? છતાંય થાય, અસર થાય છે. માટે આ બધા ઉપરથી શીખવાનું છે. ખાલી આ સ્ટોરી સાંભળીને મૂકી નથી દેવાની. આના ઉપરથી એક પ્રેક્ટિકલો કારણ વિચારવાના છે કે આવું બધું બી થઈ શકે છે, આની બી અસર થાય. એ પરીક્ષિત રાજાને સમાચાર મળ્યા કે આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે ને તમારું મૃત્યુ થશે. ત્યારે પરીક્ષિત રાજાએ તરત જ પોતાના પુત્ર જન્મેન્જયને રાજ્ય સોંપ્યું અને ઈ પરીક્ષિત રાજાએ ગંગાજીના કિનારે આવ્યા. અને ગંગાજીના કિનારે આવી અને વિચાર કરવા લાગ્યા કે 7 દિવસમાં એવું કયું કાર્ય કરું કે મારો ઉદ્ધાર થાય. ત્યારે ફરતા ફરતા સુખદેવજી ત્યાં પધારે છે અને સુખદેવજીને આસન આપી બિરાજમાન કર્યા અને કહ્યું મહારાજ કેટલા દિવસ છે? તો કે 7 દિવસ છે. તો કે બહુ જાજા દિવસો કહેવાય. 7 દિવસ એટલે તમારા માટે ઘણા સમય છે. કેમ? તો કે ખટમાંગ રાજા પાસે 2 જ ઘડી હતી અને ખાલી 2 ઘડી પૃથ્વી ઉપર આવી અને ભગવત સ્મરણ કર્યું ત્યાં એનો ઉદ્ધાર થઈ ગયો. તમારી પાસે તો 7 દિવસ છે. હું તમને શ્રીમદ ભાગવત કથા કરી અને તમારો ઉદ્ધાર કરાવીશ, તમારા પિતૃઓનો ઉદ્ધાર. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા પુત્રેતિ તન્મયતયાંતરવો વિનેન્દુ તમ
તમ સર્વભૂતમ હૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂતમ હૃદયં મુનિમાનતોસ્મિ. તમારો ઉદ્ધાર થશે. 7 દિવસ હું તમને ત્યારથી સુખદેવજીએ કથાની શરૂઆત કરી. આ સુખદેવ અને પરીક્ષિતનું મંગલાચરણ.